લીમખેડામાં આવ્યા હતા અને અહીંયા અપુ તડવીએ કીધું હતું કે તમે આવજો અને હું પણ મારા કાકાની દુકાને આવવાનો છું, તો આપણી મુલાકાત થઈ જશે. બાકી મજા આવશે. તમે રાહુલિયાને આપણે કંઈ કહેવાડ્યા બહુ ડરે છે, પણ કંઈ કેવું પડે, કંઈ કેવું પડે. ચાલ બોલ. હા, મારો બેટો કેમેરો પહેરું ને એટલે અને લીમખેડા આવીને આપણે 10 ફોન કર્યા, પણ 10 ફોનમાંથી એક ફોન પણ નહીં ઉપાડ્યો અપુ તડવીએ. તો આપણે ઠીક છે, આપણે તો યુટ્યુબર છે, કાયમ ફરવાવાળા છે, આપણને કોઈ ખોટું લાગે નહીં. બાકી તમને એક વાત કહેવા માગું છું, તો ધ્યાનથી સાંભળજો કે ગધેડાનો અને મોટા માણસોનો ક્યારે ભરોસો નહીં કરવાનો, એ ગમે ત્યારે લાત મારી દેશે. તો નમસ્કાર દોસ્તો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે કોલેજમાં અત્યારે આવી ગયા છે. આ તમે દેખી શકો છો, આપણે લીમખેડા કોલેજ છે. અને આ ભાઈબંધને કેટીનું પેપર હતું, તો આપણે એને કોલેજમાં મૂકી દીધો છે. અને હવે આપણે જઈએ, તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે, તો આપણે જઈએ અને મળીએ એ સિંગરને. તો દોસ્તો આપણે લીમખેડામાં આવ્યા હતા અને અહીંયા અપુ તડવીએ કીધું હતું કે તમે આવજો અને હું પણ મારા કાકાની દુકાને આવવાનો છું, તો આપણી મુલાકાત થઈ જશે. બાકી મજા આવશે, તમે આવજો. તો એમ તો હું ઘરેથી પણ આવ્યો હતો અને તમે દેખો એમ કે આપણે અહીંયા આવીને ઊભા હતા અને લીમખેડા આવીને આપણે 10 ફોન કર્યા, પણ 10 ફોનમાંથી એક ફોન પણ નહીં ઉપાડ્યો અપુ તડવીએ. તો આપણે ઠીક છે, આપણે તો યુટ્યુબર છે, કાયમ ફરવાવાળા છે, આપણને કોઈ ખોટું લાગે નહીં. બાકી તમને એક વાત કહેવા માગું છું, તો ધ્યાનથી સાંભળજો કે ગધેડાનો અને મોટા માણસોનો ક્યારે ભરોસો નહીં કરવાનો, એ ગમે ત્યારે લાત મારી દેશે. તો આપણે વધારે ખાસ એના વિશે કશું કહેવું નહીં. બાકી તમે અત્યારે દેખી શકો છો, આપણે જય દ્વારકાધીશનું મંદિર છે અહીંયા લીમખેડામાં. તો જઈએ હવે મંદિરમાં અને જોઈએ મંદિરનો નજારો કેવો છે, અને મંદિર જોઈને ફરી જઈએ ઘરે. તો બન્યા રહો વ્લોગમાં, આપણે જઈએ મંદિર જોવા. અહીં બાજુ દૂરથી રોડ બાજુ રહીને જોરદાર નજારો લાગે છે, એકદમ મંદિર એકદમ લાગે છે જોરદાર. તો આપણે જઈએ અંદર અને જોઈએ કે અંદરથી કેવું છે મંદિર. બાકી આવ્યા છે આપણે પહેલી વાર અહીં રોડ પર થઈને. અમે કોલેજમાં જઈએ તો દેખાય બી ખરું, પણ ટાઈમ નહીં હોય એટલે નહીં આવ્યા. બાકી તમે દેખી શકો છો, દસે દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો જઈએ આપણે અંદર અને જોઈએ કે અંદર કેવું છે. બાકી રોડ પર એને એકદમ રોડ પરથી એના મંદિર એકદમ જોરદાર દેખાય છે. તો આવી ગયા છે આપણે, તો જઈએ. પણ અહીં આગળ કોઈ છે નહીં યાર. આ કેવું છે તમે દેખી શકો છો, ઉપર બી શ્રી ઠાકર ચોટા મોટા હાથીદરા, અને ઉપરનો કંઈક આવો છે નજારો, તમે દેખી શકો છો. હા, ત્યાં રોડ પર એને કમ્પ્લીટ દેખાય છે, પેલા રોડ પરથી. આ છે મંદિર, તમે દેખી શકો છો. સંખ્યા તો નહીં અહીંયા આગળ, બાકી આવું છે મંદિર કે અંદરથી તમે દેખી શકો છો. અને અહીંયા આગળ અંદર દર્શન કરવાનું છે, પણ અત્યારે આપણે એકલા આવ્યા હતા અને અહીંયા ખબર નહીં નો એન્ટ્રી છે કે શું છે, આપણને ખબર નહીં. તો અંદર કોઈ જતું નહીં અને આપણે અહીંનો ખાસ અનુભવ બી નથી. તો જઈએ હવે પાછા. પછી તમને મેં અંદર જે કંઈ હતું એ બતાવી દીધું, તમે દેખી શકો છો. આ જ છે આનો મેન નજારો. હા, તો જોઈ લીધું મંદિર આપણે, અને જઈએ હવે ઘરે. બાકી આગળ જઈને શું શું થાય છે બન્યા રહો વ્લોગમાં. વ્લોગનો એન્ડ ક્યાં થશે આપણને ખબર નહીં. તો દોસ્તો આપણે ડુંગરી સ્ટેશને આવી ગયા છે, રાહુલની દુકાને. તો અહીં છે આ રાહુલની દુકાન. હા, તમે દેખી શકો છો. ને આપણે અહીં આવીએ એટલે 1-2 મફતની દ્રાક્ષ ખાવા મળી જાય. તો દોસ્તો આપણે અહીં થોડી વાર મજાક મસ્તી કરી લીધી રાહુલિયા જોડે, અને હવે જઈએ ઘરે. તો આ રાહુલિયાને આપણે કંઈ કહેવાડ્યા બહુ ડરે છે, પણ કંઈ કેવું પડે, કંઈ કેવું પડે. ચાલ બોલ. હા, મારો બેટો કેમેરો પહેરું ને એટલે આદત નહીં, એટલે બોલવાનું થોડી શરમ જેવું લાગે. બાકી આપણે જે ઘરે અને અહીં થોડી વાર આપણે બેઠા, બસ હવે વધારે વ્લોગ લાંબો કરવો નહીં. બાકી જે ઘરે અને ત્યાં થોડું ઘણું કામ છે પતાવીએ.
તો દોસ્તો આપણે આવી ગયા છે ઘરે અને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. તો હવે કપડાં પણ ચેન્જ કરીએ અને ખાવા ખાઈએ ને પછી આપણે ખાવા ખાઈને પછી આપણે મકાઈમાં જીવાત પડી ગઈ છે તો આપણે ઉપર તડકામાં ઢાબા પર કાઢવાની છે. તો આપણે કપડાં બદલીને ફટાફટ ખાવા ખાઈ લઈએ. તો દોસ્તો સરસ સારો મકાઈનો રોટલો છે અને આ બાજુ તમે દેખી શકો ભીંડા છે. તો રોટલો ને ભીંડા ફટાફટ ખાઈ લઈએ. તો આપણે આ તમે દેખી શકો છો ઘઉં પડ્યા છે અને આ છે દવા. આ ઘઉંમાં નાખવાથી અંદર જીવાત નહીં પડે એના માટે આપણે આ 3 ડબલીઓ લઈ લીધી છે અને આ ઘઉં પડ્યા છે. અને આ જે ખૂણામાં ઠેલીઓ દેખાય છે બધી જ આપણે અહીંયા આ દવામાં મિક્સર કરવાની છે અને મિક્સર કરીને ઉપર ઢાબા પર મૂકવાની છે. અને મકાઈ આપણે મૂકી દીધી છે તો આપણે આ ફટાફટ મિક્સર કરી નાખીએ. આની 2-3 થેલી બસ આખો જે નહીં છૂટતા ખાલી કરે તો प्राची तू શું કરે છે? આવ ના કરને યાર. તો દોસ્તો આટલા આપણા ઘઉં થઈ ગયા છે. આ ખાલી કરી દીધા છે અહીંયા આગળ. અને હવે છે ને આમાં આપણે આ દવાના પેકેટ તોડવાના છે અને અંદર નાખીને બધું મિક્સ કરવાનું છે. અને તમે જોતા રહો જેથી કરીને તમારે બી જરૂર પડે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખવાનું તમારે કે મારે જોઈએ છે એટલે તમને મળી જશે. હા ને અનબોક્સિંગ થઈ રહ્યું છે દવાનું અનબોક્સિંગ. એમાં આવી કોથળી નીકળશે. આ પાવડર નાખવાથી જીવજંતુ કશું પડે નહીં અને તમારે જેથી કરીને 1 વર્ષ લગીને તમારે કોઈ જાતની જફા જ નહીં. આ પાવડર નાખવાથી તમારે ખાઓ તો બી કશું વાંધો નહીં, કશું તકલીફ જ ના આવે. બંધ છે બાળક. મને ખબર બંધ નથી. ફટાફટ દોડો કે એટલે કાપ દોડો. હા હા જે કરે બોલ દે ને. હાથે કરીને થોડુંક મિક્સર કર. બસ એમ. અચ્છા ઉપર નહીં ચડાવવાનું, અંદર જ પીપળા ભરવાના છે. આપણે મકાઈ તે ઉપર ચડાવી દીધી છે. તો દોસ્તો આપણો આજનો વ્લોગ અને આપણું દવા છાંટવાનું અને ઘઉં પીપળામાં નાખવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આ પૂરું થઈ જવા કરે છે. તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ. બાકી તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલ પર ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણે દરરોજ નવા વ્લોગમાં મળતા રહીશું. ત્યાં સુધી બધાને બાય બાય.